ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણને લઈ પત્રકાર પરિષદ યોજી. વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદારધામ 3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. આવતી 11 મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ છે. આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા સંકુલમાં 2000 દીકરા દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર ₹1 ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરતો બનાવશે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મેના રોજ કરવામાં આવશે. 11મીએ સરદારધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે, એ એમની રીતના એરેન્જમેન્ટ છે. મને બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે. બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદારધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે. ભવનમાં પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે. ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો, એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે, જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રુવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ આમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે, એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. અમે એક સરદાર રત્ન એવોર્ડ સંપૂર્ણ